તમે ઘણા મેકર્સના મોઢે એવું સાંભળ્યું છે કે અમારી ફિલ્મોને પ્રેમ ખૂબ મળે છે, કલેક્શન સાથે કાંઈ લેવા દેવા નથી. તો આમાં 2024માં લગભગ 35 જેટલી ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે. 30થી 35 જેટલી ફિલ્મો અત્યાર સુધી રિલીઝ થઈ છે. છેલ્લી કબંદા થઈ છે, પછી કંઈક મનમેળો નામની કંઈક ફિલ્મ આવી છે, તેનું બોક્સ ઓફિસ કલેક્શનના તો ક્યાંય ઠેકાણા નથી. એટલે આ છેલ્લા શુક્રવારની વાત કરું છું, ત્યાં સુધીમાં લગભગ 30થી 35 ફિલ્મો આવી ગઈ છે. એમાંથી 4 ફિલ્મોને દર્શકોએ પ્રેમ આપ્યો છે. પ્રેક્ટિકલી વિચારીએ, કલેક્શન 4 ફિલ્મોને મળ્યું છે. એક તો આ છેલ્લી ધરપકડ છે, એને એક સારું એવું કલેક્શન મળી ગયું છે. જય કનૈયા લાલકી, પછી લગન લાગી રહી હતી, અને અત્યારે જે ધબકારો છે, 4 ફિલ્મોને કલેક્શન મળ્યા છે. એને હું પ્રેમ ગણું છું, કલેક્શનને જ હું પ્રેમ ગણું છું. કારણ કે ઘર હકાવવા માટે છે ને પ્રેમની જરૂર ન પડે, પૈસાની જરૂર પડે. તમે દુકાને તેલનો ડબ્બો લેવા જાઓ તો 1 લીટર તેલ લ્યો તો પછી આ દુકાનવાળો એમ ન કે વાંધો નહીં પ્રેમ આપી જો ને બાટલો ભરીને, ત્યાં પૈસા દેવો પડે. એટલે પ્રેમ આપે છે ફિલ્મોને અને કલેક્શન નથી થતા, અને એટલે આ બધું છે ને કંઈ ભેગું નથી થતું. કબંદા રિલીઝ થઈ ગયું છે શુક્રવાર, શનિવાર અને રવિવાર. કેવો ગયો રવિવાર? પહેલો વીકેન્ડ હતો, એના વિશે વાત કરશું. પછી એક શુભમંગલ ધમાલની વાત કરીએ. જો ધરપકડનું 3.25 કરોડ થઈ ગયું છે. 2 કરોડ અને 85 લાખ જેવું કલેક્શન થઈ ગયું છે, અને 3 કરોડ સુધી ફિલ્મ આરામથી પહોંચી જશે. કારણ કે એનું કલેક્શન જે છે એ હજુ પણ 8 લાખ 10 લાખ 8 લાખ 10 લાખ જેવું આવી રહ્યું છે. એટલે એ ફિલ્મનું 3 કરોડ સુધી આરામથી પહોંચી જશે. શુભમંગલ ધમાલની વાત કરીએ તો 10 દિવસનું કલેક્શન 94 લાખ રૂપિયા ગ્રોસ છે અને 77 લાખ રૂપિયા નેટ છે. અને ટિકિટની તમને વાત કરું તો લગભગ 52,000 ટિકિટની આસપાસ ટોટલ વેચાણી છે. કલેક્શન તમને ફરીથી કહું છું, 94 લાખ રૂપિયા ગ્રોસ કલેક્શન છે અને 77 લાખ રૂપિયા નેટ કલેક્શન છે. એટલે આ ફિલ્મનું મને નથી લાગતું કે 1.5 કરોડ સુધી પહોંચે, પણ ભાઈ મેકર્સ છે, કદાચ પહોંચાડી પણ દે. ખૂબ પ્રેમ મળે છે, ખૂબ પ્રેમ મળે છે કરીને 1.5 કરોડ હું તો કહું છું કે 150 કરોડ સુધી પણ પહોંચાડી દે, જો મેકર્સ ઈચ્છે તોની વાત છે. શુભમંગલ ધમાલની એ વાત થઈ ગઈ. હવે વાત કરીએ આપણે કબંદા. કબંદાનું જે 3 દિવસનું કલેક્શન છે એ ખૂબ નિરાશ કરે છે. જે રીતે ટેલર અને ટીઝર હતા અને જે રીતે ફિલ્મ નીકળી છે એકદમ વિપરીત નીકળી છે, અને કલેક્શન પણ જે રીતની ફિલ્મ છે એ રીતના જ મળે છે. તેનું જો પહેલા દિવસનું તમને વાત કરું ને તો 2672 ટિકિટ કબંદાની વેચાણી હતી અને 374 શો પહેલા દિવસે હતા. ઓક્યુપન્સી ખૂબ ઓછી હતી, 4% ઓક્યુપન્સી હતી. પહેલા દિવસનું 5,17,000 રૂપિયા મળ્યું હતું, અને બીજા દિવસ નેટ કલેક્શન 4,38,000 રૂપિયા હતું. 5,17,000 ગ્રોસ હતું અને 4,38,000 નેટ કલેક્શન હતું. શનિવારે કલેક્શનમાં અને ટિકિટમાં સારો એવો વધારો આવ્યો, પણ રવિવારે પાછું ઘટી ગયું. શનિવારે જો 7,98,000 રૂપિયાનું કલેક્શન ગ્રોસ આવ્યું હતું અને 6,76,000 રૂપિયાનું નેટ કલેક્શન આવ્યું હતું. ટિકિટમાં પણ વધારો થયો હતો, 4,000 આજુબાજુની ટિકિટ વેચાણી હતી અને ઓક્યુપન્સી પણ 7%ની થઈ ગઈ હતી. પાછી રવિવારે બધું ડાઉન થઈ ગયું. રવિવારે 2500 ટિકિટ વેચાણી, સૌથી ઓછી. શુક્રવાર કરતાં પણ રવિવારે ઓછી, 2548 ટિકિટ વેચાણી, અને શો પણ ઘટી ગયા. 303 શો થયા. શુક્રવાર શનિવાર આ બંને દિવસ કરતાં રવિવારના શો પણ ઓછા હતા, ટિકિટો પણ ઓછી ગઈ, અને જે કલેક્શન આવ્યું છે કલેક્શન પણ ઓછું આવ્યું. રવિવાર ફક્ત 5 લાખ રૂપિયાનું કલેક્શન આવ્યું અને 4,24,000 રૂપિયા નેટ કલેક્શન આવ્યું. એટલે 3 દિવસનું સરવૈયું એવું છે કે ગ્રોસ કલેક્શન 18 લાખ અને 15,000 રૂપિયા છે, અને નેટ કલેક્શન 15,38,000 રૂપિયા છે. આ ફિલ્મને લગભગ હું એવું કહું છું કે ફ્લોપ જ કેટેગરીમાં લઈ લેવાય. કારણ કે કેટલા રૂપિયામાં ફિલ્મ બની છે? ચાલો માની લો કરોડ રૂપિયામાં ફિલ્મ બની હોય, કરોડમાં બની હોય તોય નહીં રિકવર થાય. કારણ કે રવિવારના દિવસે ટિકિટો, ઓક્યુપન્સી અને આ બધું ઘટે. રવિવારના દિવસે, શુક્રવાર કરતાં પણ રવિવારના દિવસે ઘટે. એનો મતલબ સીધો છે કે લાંબુ આ ફિલ્મ નહીં ચાલી શકે અને ખૂબ જ ટૂંક સમયમાં કદાચ નીકળી જશે. મને તો એવું લાગે છે કે અત્યારે જે ગ્રોસ 18 લાખ રૂપિયા થયું છે એ 30 લાખ સુધી પણ નહીં પહોંચે. એટલે આ ફિલ્મ ત્રીજા જ દિવસમાં એવા એંધાણ બતાવે છે કે ફિલ્મ પીટાઈ ગઈ છે અને ફ્લોપ થઈ ગઈ છે. ઓફિશિયલ બજેટ કેટલું છે એ હજુ કાંઈ બતાવ્યું નથી, ક્યાંય ઇન્ફોર્મેશન નથી, પણ લગભગ 1 કરોડ 1.5 કરોડ પણ હોય કદાચ, તો પણ રિકવર નહીં થાય. 50 લાખ રૂપિયા છે તો પણ રિકવર નહીં થાય. એટલે આ રીતના સીન હતા. ગુજરાતી ફિલ્મોને પ્રેમ ખૂબ મળી રહ્યો છે, પણ બજેટે રિકવર નથી થતા. આ રીતનો પ્રેમ દર્શકોનો મળી રહ્યો છે. તમે કઈ ફિલ્મ જોઈ છે, કઈ ફિલ્મ તમને ગમી છે, અને શું તમારા મંતવ્યો છે એ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.